આપણે ટોલાનું સિંગલ લાઇટનું કામ ચાલુ થઈ ગયું છે. જો આજી ટોલાની પાછળ સિંગલ લાઇટ લગાવેલી શેક ને છે તો કમેન્ટ કરો. દિનેશભાઈ આ બધી વાયરિંગ ચાલુ કરી નાખ્યું છે. દેખો લગાવેલા છે ટોલાની સિંગલ લાઇટનું વાયરિંગ કામ ચાલુ કર્યું છે. અને અહીંથી આપણે વાયર કાઢવાનો છે અને આગળ કામ કરવાનું છે. અને આગળ બધું તમને બતાવીશ. બરાબર, સિંગલ લાઇટો કમ્પ્લીટ ચાલુ થાય છે એ પણ બતાવીશ. અને પાછળથી બીજું કહું કે આ આપણા માટે સેફ્ટી માટે કેવા રીતે રહે એ બધું હું આગળથી સમજાવું. કારણ કે જો ટોલાની પાછળ સિંગલ લાઇટનું કામકાજ કરાવી નાખવાનું બધાય નહીં. કારણ કે આપણા માટે બહુ સારું ડ્રાઈવર માટે છે. ખાસ વિડીયો આવી રેડી જે ટ્રેક્ટર રાખતા હોય એને. એટલે પહેલાં તો શેર કરજો ડ્રાઈવર. એટલે જેને સિંગલ લાઇટો ના નખાય એ પણ નખાઈ દે અને અમે કામકાજ ચાલુ કરી નાખ્યું. અને આગળ આપણે તમને બતાવીએ બધું. જો આપણે ચાલુ કરીએ સિંગલ લાઇટ એક ભાગની. જો કિરણભાઈ છે, જીવણભાઈ છે અને જીવણભાઈનું ટોલું છે. અને આવા રીતે સિંગલ લાઇટો કરવાની છે. અને આપણે હજી આગળ તમને બતાવીએ રેડી કમ્પ્લીટ કરીને. ફાઇનલી આપણે જોતા ટોલાના સિંગલ લાઇટનું કામ પતી ગયું છે. જો આવા રીતે થાય છે. અને આ ટોલું છે મેહુલભાઈનું. મેહુલભાઈનું હું બતાવું. આર્યા મેહુલભાઈ, હું શું તાકો છેઠ હા એમ રેડી. સ્પેશિયલ ટોલાને વાયરિંગ કર્યું છે સિંગલ લાઇટનું. અને સ્પેશિયલ આ વિડીયો છે ને ડ્રાઈવર માટે છે. તમે પણ આવા રીતે કામ કરાવી નાખજો તો મજા આવશે. અને જીવણભાઈના ટોલાને કમ્પ્લીટ કામકાજ થઈ ગયું હોય રેડી. અને આગળ તમને બતાવો. અને બીજું કે આપણું કામ કેવું લાગ્યું હર્યું સિંગલ લાઇટવાળું એ પણ કમેન્ટ કરજો. અને આ ટ્રેક્ટર બટાકામાં ચાલવાનું છે. અને આપણે પણ બટાકાની અંદર ટાંકો આવવાના ટ્રેક્ટર રેડી. એટલે લાઈક ફોલો કરી નાખજો. અને ખાસ ડ્રાઈવરો જેટલા હોય ને એટલા ફોલો આપણે આઈડીને કરી નાખજો. આપણે મળશે ગમે અહીંયા. અને તમે પણ આવી રીતે સિંગલ લાઇટનું કામ કરાવી નાખ્યું તો મજા આવશે ટ્રેક્ટર રાખવાની. બરાબર, લે એટલે બતાવજે કિરાથી આગળ કરી પાર્કિંગ લાઇટ. જો એક નંબર થઈ ગયું હોય બરાબર. એટલે થોડી. અને મારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરજો. અને આ કામકાજ કેવું લાગ્યું એ પણ કમેન્ટ કરો. અને મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બધાને જય માતાજી. અને આ કિરણભાઈ.